સ્વાગત આપનું સીએનબીસી બજારમાં અને ખાસ કરીને ઘણો ધન્યવાદ પહેલાં તો આપ અમારા માટે સમય કાઢવા માટે. સૌથી પહેલાં તમારી પાસેથી એ જ જાણવું છે કે લિસ્ટિંગ આજે આપનું ઘણું પ્રીમિયમ પર થયું છે, એના માટે સૌથી પહેલાં તો આપને અભિનંદન. અને ખાસ કરીને હવે અહીંયાથી ગ્રોથની ટ્રેજેક્ટરી તમારી કઈ રહેશે? ખાસ કરીને પ્રોફિટેબિલિટી તો આવી ગઈ છે, પરંતુ અહીંયાથી હવે ગ્રોથ કેવી રીતે ડ્રાઈવ કરવાનો તમારી ગણતરી છે? પહેલા તો હું કહેવા માંગુ છું કે મારા બધા ગુજરાતના ભાઈ બહેનોનું ખૂબ ખૂબ ખુશી સાથે ધન્યવાદ, થેન્ક યુ એમ કહું છું, કારણ કે આટલો રિસ્પોન્સ અમને મળશે આઈપીઓમાં અને પછી લિસ્ટિંગમાં એવી અમને ખબર જ નહીં હતી. એટલે આટલો બધો ભરોસો ઇન્વેસ્ટર્સે અમારા ઉપર કર્યો છે એ જોઈને જ એકદમ અમે લોકો ખૂબ જ હમ્બલ છીએ, ખૂબ જ હેપી છીએ અને બહુ થેન્ક યુ કહીએ છીએ બધાને. મોબીક્વિક આજ સુધી 15 વર્ષમાં અમે બનાવેલી છે કંપની, ખૂબ ઓનેસ્ટલી બનાવેલી છે, મહેનતથી, ફ્રુગલી, અને જેમ તમે કીધું કે પ્રોફિટેબલ પણ કરીને બતાવ્યું છે માર્ચ 24માં. આગળની હું વાત કરું તો પેમેન્ટ્સ અમારો મેઇન બિઝનેસ છે, ડિજિટલ પેમેન્ટ્સ. વોલેટમાં અમે પહેલા વોલેટ પ્લેયર છીએ ઇન્ડિયાના અને હવે 24માં અમે લાર્જેસ્ટ વોલેટ પ્લેયર પણ બની ગયા છીએ. એટલે પેમેન્ટ્સ હંમેશા જ અમારી ફાઉન્ડેશન રહેશે. 16 કરોડ અમારા યુઝર છે, એ બધા અમારી સાથે જોડેલા છે. દરરોજ પેમેન્ટ્સ માટે મોબીક્વિક એપ યુઝ કરે છે. હવે તમે મોબીક્વિક વોલેટથી યુપીઆઈ પણ સ્કેન કરીને પે કરી શકો છો. તો પેમેન્ટ્સ અમારો ફર્સ્ટ ગ્રોથ ડ્રાઈવર રહેશે. એમાં બહુ બધા ગ્રોથ ડ્રાઈવર છે, ઈ કોમર્સ પેમેન્ટ્સ, ક્યુઆર કોડ પેમેન્ટ્સ, બિલ પેમેન્ટ્સ, એ બધી કેટેગરીઝમાં ખૂબ જ ગ્રોથ થાય છે. અને વોલેટથી યુપીઆઈ પર પેમેન્ટ કરવામાં ફાસ્ટેસ્ટ ગ્રોથ થાય છે. અમારો પ્રોડક્ટ છે ખૂબ જ ઇનોવેટિવ પ્રોડક્ટ, પોકેટ યુપીઆઈ. તો એક તો પેમેન્ટ્સ વિલ ગ્રો વેરી ફાસ્ટ. અને જે બીજું બિઝનેસ છે કે આ 16 કરોડ યુઝર અને જે 40 લાખ અમારા દુકાનદાર એટલે મર્ચન્ટ્સ છે, જ્યાં મોબીક્વિકની ક્યુઆર કે સાઉન્ડ બોક્સથી પેમેન્ટ એક્સેપ્ટ થાય છે, એ બધાને પણ અમે હવે પેમેન્ટ્સના ક્યુઆર પછી સાઉન્ડ બોક્સ અને ઈડીસી મશીન અને મર્ચન્ટ લોન પણ હવે અમે આપવાનું સ્ટાર્ટ કર્યું છે. એટલે ડિસ્ટ્રીબ્યુશન ઓફ ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સ બોથ કસ્ટમર્સને અને મર્ચન્ટ્સને અમે કરીએ છીએ, જેમાં ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ છે, એફડી પ્રોડક્ટ છે, મ્યુચ્યુઅલ ફંડ છે, ડિજિટલ ગોલ્ડ છે, અને પછી ક્રેડિટ પ્રોડક્ટ્સ પણ છે. અમારો ન્યૂ કાર્ડ પ્રોડક્ટ છે, ફર્સ્ટ કાર્ડ, અને પછી ઝીપ ઈએમઆઈ કન્ઝ્યુમર લોન્સ પર છે. તો હું એ કહેવા માંગુ છું કે આ બધા ડિસ્ટ્રીબ્યુશન ઓફ ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સથી પણ ઓલમોસ્ટ 50% ઓફ ધ રેવન્યુ આવે છે. જૂનના નંબર તમે જો તો 50% પેમેન્ટ્સથી અને 50% ડિસ્ટ્રીબ્યુશન ઓફ ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સથી આવે છે. તો ગોઈંગ ફોરવર્ડ પણ એવું જ રહેશે. પેમેન્ટ્સ ખૂબ ફાસ્ટ ભાગે છે, પણ પેમેન્ટ્સ ઇઝ ધ ફાઉન્ડેશન. એટલે તમારી પાસે તમે કેક બનાવતા હોય તો દેટ ઇઝ ધ મેઇન રેવન્યુ. એની ઉપર તમે ક્રીમ કે ફ્રોસ્ટિંગ કરો, દેટ ઇઝ ધ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ફાઇનાન્શિયલ પ્રોડક્ટ. એમાં સેન્સ તો એ જ છે કે યુઝર અમારી એપ પર આવે જ છે પેમેન્ટ્સ કરવા માટે, તો એને ઇન્સ્યોરન્સ જોઈતું હોય, લોન જોઈતું હોય કે હાઈ yielded ઇન્વેસ્ટમેન્ટ કરવાની હોય, બધામાં અમે યુઝરને હેલ્પ કરવા માંગીએ છીએ. જી, ઉપસ્થિતજી, આપણે જે કહ્યું કે અત્યારે જૂનમાં જે આપની આવક આવી છે 50% ઓફ દેટ રેવન્યુ કમ્સ ફ્રોમ અ પેમેન્ટ બિઝનેસ. તમારી પાસેથી એ જ થોડું સમજવું છે, કારણ કે આ એક એવું આખું સેક્ટર થઈ ગયું છે કે જ્યાં આગળ ઘણી બધી કોમ્પિટિશન હવે અહીંયાથી વધી રહી છે. ખાસ કરીને અહીંયાથી તમને લાગે છે કે આગળ જતાં પણ તમને આ માર્જિન ફ્રેન્ડલી આ સેગમેન્ટ તમારા માટે રહેશે? એબ્સોલ્યુટલી. તમે જુઓ ને, કોમ્પિટિશન આજનું નથી. લાસ્ટ 10 યર્સથી અમે કોમ્પિટિશન જોઈએ છીએ. બે તો મોટા ગ્લોબલ પ્લેયર્સ છે ઇન્ડિયાની માર્કેટમાં, ને બીજા બધા પણ ફિનટેક ને પેમેન્ટ પ્લેયર્સ છે. તો કોમ્પિટિશન તો ઇન્ટેન્સ છે ને રહેશે, પણ ઇન્ડિયાની માર્કેટ ખૂબ જ મોટી છે. ઇવન ટુડે આજે પણ તમે જુઓ તો સ્માર્ટફોન ઘણા બધા લોકો પાસે છે, પણ બધા લોકો હજુ પણ ડિજિટલ પેમેન્ટ નથી વાપરતા. રફલી 30 to 40% ઇન્ડિયા જ હજુ ડિજિટલ પેમેન્ટ એટલે પેમેન્ટ એપ પર છે, અમારી કે બીજા કોઈ કોમ્પિટિટર. એટલે માર્કેટ હજુ ડબલ થવાનું બાકી છે. અને આવા ઇન્ટેન્સ કોમ્પિટિશનમાં જ અમે આ બધા ગ્રોથના નંબર્સ કર્યા છીએ. એટલે લાસ્ટ યર 59% અમે ગ્રો કર્યું છે રેવન્યુમાં, અને બોટમ લાઇન નેગેટિવથી પેટ પ્રોફિટેબલ માર્ચમાં કરીને બતાવ્યું છે. એટલે ગોઈંગ ફોરવર્ડ પણ અમે એવું જ એક્સપેક્ટ કરીએ છીએ કે હિસ્ટોરિકલી 50 to 60% અમે ગ્રો કરીએ છીએ ટોપ લાઇનમાં, તો એવું જ અમારું ફ્યુચર પણ થશે. અને બોટમ લાઇનમાં તો અમારો તમે જો ટ્રેક રેકોર્ડ, ફિક્સ કોસ્ટ અમારું ખૂબ જ કંટ્રોલમાં છે, અને ફિક્સ કોસ્ટ એઝ અ પર્સન્ટેજ ઓફ રેવન્યુ 47%થી 30% પણ આવી ગયું છે. તો જેમ તમે ફોરવર્ડ જાઓ તમારો ફિક્સ કોસ્ટ
લોઅર એન્ડ લોઅર થતું જાય અને તમારો રેવન્યુ ગ્રો થતું જાય, એટલે દેટ ઇઝ હાઉ યુ બીકમ પ્રોફિટેબલ. તો અમારો ગોલ તો એ જ છે કે અમે પ્રોફિટેબલ થઈએ. નેક્સ્ટ યર અમારો પ્લાન છે કે વી શુડ બી ડુઈંગ વેલ ઇન ટર્મ્સ ઓફ પ્રોફિટેબિલિટી. જી મેડમ, એક ખાલી લાસ્ટ ક્વેશ્ચન આપને એટલો પૂછવા માંગુ છું, જ્યારે છેલ્લું કન્વર્સેશન આપણે પ્રી આઈપીઓ પર કર્યું હતું ત્યારે આપણે એક કહ્યું હતું કે આપનો એડ સ્પેન્ડ છે એ અત્યાર સુધી બહુ જ કંટ્રોલ રહ્યો છે, કાં તો ઘણો ઓછો રહ્યો છે. જે રીતનું અત્યારે માર્કેટ ગ્રો કરી રહ્યું છે, તમને લાગે છે કે જે આ ફાઇનાન્શિયલ ડિસ્ટ્રીબ્યુશન્સ માટે કે પેમેન્ટ્સ માટે તમારે અહીંયા કદાચ થોડુંક એડ સ્પેન્ડ થોડોક આવનારા સમયમાં વધારવો પડી શકે છે? નો, એબ્સોલ્યુટલી. જો અમને ગ્રો કરવું હોય તો અમારો મેઇન એસેટ તો અમે પ્રોડક્ટ એન્ડ ટેકનોલોજી કંપની છીએ. ઇનોવેશનથી જ અમારી કંપની બનેલી છે. હું અને મારા કો ફાઉન્ડર બિપિન બંને અમે એન્જિનિયર્સ છીએ, પોતે જ કોડિંગ કરીને કંપની સ્ટાર્ટ કરી છે. તો પ્રોડક્ટ એન્ડ ટેકનોલોજી, ડેટા સાયન્સ, મશીન લર્નિંગ, એઆઈ, ધીઝ આર ધ કી ઇન્ગ્રીડિયન્ટ્સ ફોર અસ. તો તમે અગર જોશો તો અમારો ફિક્સ કોસ્ટ લાસ્ટ 3 years ફૂલ યર 300 crores હતો અને એમાં એમ્પ્લોયી કોસ્ટ 100 crore ટાઈપનું હતું. હવે તમે જો જૂનનો ક્વાર્ટર જુઓ તો અમારો કોસ્ટ વધી ગયું છે. રફલી 30% અમે લોકો અહીંયા હાયર કર્યા છીએ. એટલે ફિક્સ કોસ્ટ ફર્સ્ટ ક્વાર્ટરમાં જ અમે એક્સપેન્સ મોટું કરીને બતાવ્યું છે. નંબર્સ ઓલરેડી પ્રોસ્પેક્ટસમાં છે. એ કેમ કર્યું છે? કારણ કે હજુ સુધી અમે ડિસ્ટ્રીબ્યુશન ઓફ ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સમાં ખાલી ક્રેડિટ પ્રોડક્ટ્સ કરેલા હતા સ્કેલ પર, ને થોડાક ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ્સ. હવે અમને ઇન્વેસ્ટમેન્ટનું ડિસ્ટ્રીબ્યુશન અને ઇન્સ્યોરન્સનું ડિસ્ટ્રીબ્યુશન સ્કેલ અપ કરવાનું છે. એના માટેની ટીમ્સ અમે હાયર કરી છે અને હવે ધીસ યર, હવે વર્ષમાં 3 જ મહિના રહ્યા છે, તો ધીસ યર વી આર બિલ્ડિંગ ધ પ્રોડક્ટ્સ અને નેક્સ્ટ યર ઓનવર્ડ્સ આ બધા પ્રોડક્ટ્સમાં તમને નંબર્સ અને ગ્રોથ દેખાશે. જી મેડમ, થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાયા, અને તમારું આજનું લિસ્ટિંગ પણ સારું રહ્યું છે. એટલે પહેલો પડાવ તો તમે સારી રીતે પાર કરી લીધો છે અને આવનારા સમયમાં પણ તમારું પ્રદર્શન